નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિકવારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય સત્રાંત કસોટી પેપર સોલ્યુશન। મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છીએ, જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા। જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે। આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળભીને ગીત, સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મૂકેલા છે, જે આપ નિહાળશો। તો મિત્રો, આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો, જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે। ધન્યવાદ। તારીખ 15/4/2024 વાર સોમવાર, ધોરણ 6 વિષય ગણિતના પેપરનું સોલ્યુશન જોઈશું। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દાખલા ગણો। એમાં પહેલો દાખલો છે મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। તો 21/4 મિશ્ર અપૂર્ણાંકમાં દર્શાવવા માટે સૌપ્રથમ તો ભાગાકાર કરવો પડે। 21/4 કરી અને ભાગાકાર કર્યા બાદ ભાગફળ ઉપર શેષ અને નીચે ભાજક લખતા આપણને 5.1/4 જવાબ મળશે। તેવી જ રીતે અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો તો 3.3 ને શું કરશું, ભાગફળ ગુણ્યા છેદ એટલે કે 5 × 3 કરીશું, વત્તા અંશ એટલે કે ઉપરના જે અંશ 3માં છે એનો સરવાળો કરશું। તો 5 × 3 + 3 ભાગ્યા 5 કરીશું, તો 5 × 15 + 3 18/5 જવાબ આવશે। તેવી રીતે નીચેના બે દાખલા મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં દર્શાવો। 27/6 કરી અને ભાગાકાર 4.3 આવશે, અને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો તો 7 × 28 ને 3 31/4 જવાબ આવશે। તો આ પ્રમાણે 4 દાખલા થશે। પ્રશ્ન નંબર 2, એ માગ્યા મુજબ જવાબ આપો। પહેલો દાખલો 1/2 + 3/2। તો આધાર સરખો હોવાથી આપણે અંશનો સરવાળો કરીશું, તો 1 + 3/2 કરીશું, તો 3 ને 1 4/2 થશે। 2 નો છેદ ઉડી જશે, તો 2/1 અથવા તો આપણે 2 એકલા લખી શકાય। બીજો દાખલો છે 3/7 + 11/3। અહીંયા પણ આધાર સરખો છે, છેદ સરખો છે, તો આપણે અંશનો સરવાળો કરીશું। 7 + 11 એટલે 18/3 = 6 × 3 = 18 એટલે 6 જવાબ આવશે। ત્રીજા દાખલામાં પણ છેદ સરખો છે, તો 7/2 - 5/2, તો 7 - 5 = 2/2 એટલે કે 1 જવાબ આવશે। ત્રીજા દાખલામાં પણ છેદ સરખો છે, તો 10 - 5/5, તો 5/5 એટલે કે 1 જવાબ આવશે। નેક્સ્ટ પ્રશ્ન નંબર 2b, નીચેના દાખલા ગણો। તો પાર્થવી સવારે 6.1/2 કિલોમીટર અને સાંજે 8.3/4 કિલોમીટર સાયકલ ચલાવે છે, તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી છે? તો આ દાખલો ગણવા માટે આપણે બંને કિલોમીટર સવાર અને સાંજનો સરવાળો કરવો પડે। તો 6.1/2 + 8.3/4 સરવાળો કરીશું। આ મિશ્ર અપૂર્ણાંકમાં છે, તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં 3/2 અને આને 35/4 એવી રીતે લખીશું। બંનેનો લસા 4 થાય છે, એટલે કે છેદ આપણે 4 કરવો પડે। તો પ્રથમ જે પદ છે એમાં 2 વડે ગુણતા અને 2 વડે ભાગતા, બીજા પદમાં 1 વડે ગુણતા અને 1 વડે ભાગતા આપણને છેદ સામાન્ય 4 મળી જશે। હવે છેદ સામાન્ય થઈ ગયો તો અંશનો આપણે સરવાળો કરીશું। 26 + 35/4 એટલે 61/4, એટલે 61/4 કિલોમીટર, અથવા તો 61/4 કરી અને આપણે એનું સાદુરૂપ આપી શકીએ, બરાબર છે। તો 15 × 4 = 60, તો 15 કિલોમીટર પ્લસ 1/4 જવાબ આવશે। કેટલો આવશે? 15.1/4 જવાબ આવે। નેક્સ્ટ બીજો દાખલો જોઈશું કે રોહિત પાસે 15/8 ચોકલેટ હતી, તેમાંથી 9/8 ચોકલેટ તેના ભાઈને આપી દીધી, તો તેની પાસે કુલ કેટલી ચોકલેટ રહી? તો 15/8 - 9/8 નો બાદબાકી કરતા આધાર સરખો થશે, તો અંશનો આપણે બાદબાકી કરશું। 15 - 9 = 6/8 આવશે। છેદ ઉડાડતા 3/4 ચોકલેટ બાકી રહે। ત્રીજું, રાધિકાએ 6/7 મીટર રિબિન ખરીદી અને રિહાનાએ 4/7 રિબિન ખરીદી, બંને ભેગા મળીને કુલ કેટલી લાંબી રિબિન થશે? તો બંનેનો સરવાળો કરશું, તો 6 + 4/7 એટલે 10/7 રિબિન ખરીદી છે। પ્રશ્ન નંબર 3, એ નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે તે જણાવો। તો 0.2 અને 0.6માં 0.6 મોટા છે, બીજા દાખલામાં 3 મોટા છે, ત્રીજામાં 1.32 મોટા છે, અને એમાં 1.793 મોટા છે। 3b દશાંશનો ઉપયોગ કરી માગ્યા મુજબ જવાબ લખો। તો 75 પૈસાને 0.75 રૂપિયા એ રીતે બતાવાય। અહીં 8888 મીટરને કિલોમીટરમાં ફેરવતા 8.888 કિલોમીટર થાય। નેક્સ્ટ
પ્રશ્ન નંબર 4 નીચેના દાખલા ગણો. તો પહેલું છે ધીરેને વિજ્ઞાનની ચોપડી માટે ₹40.42 અને ગણિતની ચોપડી માટે ₹38.37 ખર્ચ્યા. તો ધીરેને કુલ કેટલો ખર્ચ કર્યો હશે તેનો બંનેનો સરવાળો કરીશું, જે અહીં સરવાળો આપણે આપેલો છે ₹78.79 કુલ થાય. બીજા દાખલામાં ગૌતમે 5 કિલોમીટર અને 65 મીટર સવારે અને 2 કિલોમીટર અને 14 મીટર સાંજે ચાલે છે. તો કુલ કેટલું અંતર કાપ્યું હશે? તો બંનેનો સરવાળો કરતા આપણને 7 કિલોમીટર અને 79 મીટર જવાબ મળે છે. ત્રીજું, વિજય પાસે ₹20.50 હતા અને તેમાંથી તેણે ₹13.30નો એક આઈસ્ક્રીમ ખરીદ્યો. તો તેની પાસે કુલ કેટલા રૂપિયા બચ્યા? તો બંનેની બાદબાકી કરશું એટલે આપણને જવાબ મળશે ₹7.20 બાકી રહે. ચોથો દાખલો છે રાકેશે ₹27.65નું પુસ્તક ખરીદ્યું. તેણે દુકાનદારે ₹50 આપ્યા. તો દુકાનદાર રાકેશને કેટલા રૂપિયા પાછા આપશે? તો 50 ઓછા 27.65 એટલે કે ₹22.35 પાછા આપશે. પ્રશ્ન નંબર 5 નીચેના દાખલા ગણો. તો અંગ્રેજીની એક કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ નીચે પ્રમાણે છે. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવો. તો અહીં આનું કોષ્ટક આપણે નીચે બનાવેલું છે. અને બીજો દાખલો છે કે અહીં 7મા ધોરણના 30 વિદ્યાર્થીઓ શાકભાજીની પસંદગી નીચે પ્રમાણે દર્શાવે. તો તેનો પણ આવૃત્તિ ચિહ્નનો આવૃત્તિ કોષ્ટક બનાવવાનું છે, તે પણ આપણે નીચે બનાવેલું છે. તો જો અહીં ગણતરી કસોટીમાં 40 વિદ્યાર્થીઓ મેળવેલ ગુણ એનો આવૃત્તિ કોષ્ટક છે. અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા, મેળવેલ ગુણ 1 2 3 4 5 6 7 8 9. આવૃત્તિ ચિહ્ન વિદ્યાર્થીઓની સંખ્યા અહીં બતાવેલી છે, કેટલા ગુણ મેળવ્યા છે. તો પહેલું આવૃત્તિ કોષ્ટક આ રીતે તૈયાર થયું છે. વિડીયો પૂછ કરીને તમે જોઈ શકો છો. અને બીજું, શાકભાજીમાં રીંગણ 7 વિદ્યાર્થીઓને રીંગણ ગમે છે, બટાકા 8 વિદ્યાર્થીઓને, કોબી 9 વિદ્યાર્થીઓને ગમે છે અને ભીંડા 6 વિદ્યાર્થીઓ ગમે છે. તેનું આવૃત્તિ ચિહ્ન આ પ્રમાણે આપણે બતાવેલું છે. પ્રશ્ન નંબર 6 ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો. અઠવાડિયાના જુદા જુદા દિવસે બલ્બનું વિતરણ થયેલું છે, તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીં જોઈશું આપણે. શુક્રવારે કેટલા બલ્બ વેચવામાં આવ્યા છે? તો 10 બલ્બ. કયા દિવસે સૌથી વધુ બલ્બ વેચવામાં આવ્યા છે? તો શનિવારે. ત્રીજું, કયા દિવસે સરખી સંખ્યામાં બલ્બ વેચવામાં આવે છે? સોમવાર અને શુક્રવાર. ચોથું, કયા દિવસે સૌથી ઓછા બલ્બ વેચવામાં આવે છે? તો ગુરુવારે. બીજો છે એક ગામમાં ફળોના 5 વેપારીઓ નીચે પ્રમાણે ફળોની પેટીઓની એક ખાસ ઋતુમાં વેચી. તેના નીચે આપેલા ચિત્રમાં ઉલ્લેખ કરી પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલું, કયા વેપારીએ સૌથી વધુ સંખ્યામાં પેટી વેચી છે? તો મહિપાલ. બીજું, હિતેન્દ્ર દ્વારા કેટલી પેટી વેચવામાં આવી છે? તો 300 પેટી. ત્રીજું, યોગેશ દ્વારા કેટલી પેટી વેચવામાં આવી છે? તો 225 પેટી. ચોથું, સૌથી ઓછી પેટી વેચનાર વેપારીનું નામ? તો શું નામ છે? પાર્થ નામ છે. પ્રશ્ન નંબર 7 એ માગ્યા મુજબ જવાબ આપો. પહેલું, ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. બીજું, કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એકવાર ફરવાથી જે અંતર કપાય છે તેને પરિમિતિ કહે છે. તો આ વિધાન સાચું છે. ત્રીજું, જેની દરેક બાજુ 3 સેન્ટીમીટરની છે તેવા નિયમિત પંચકોણની પરિમિતિ શું થાય? તો 15 સેન્ટીમીટર થશે. 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસનું ક્ષેત્રફળ તો 100 ચોરસ સેન્ટીમીટર થશે. 10 મિલીમીટર અને 20 મીટર, 10 મીટર અને 20 મીટર બાજુના માપ હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ તો 10 ગુણ્યા 20 એટલે 200 ચોરસ મીટર થાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7b માગ્યા મુજબ ગણતરી કરો. તો નીચે આપેલી આકૃતિની પરિમિતિ શોધો. તો પરિમિતિ બરાબર 32 + 23 + 42 + 20 બધાનો સરવાળો કરશો જે 170 સેન્ટીમીટર થશે. બીજો, જેની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 250 સેન્ટીમીટર અને 100 સેન્ટીમીટર છે તેવા લંબચોરસની પરિમિતિ શોધો. તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો 250 + 100 કરીશું 350 થશે. 2 ગુણ્યા 350 કરશું 700 ચોરસ સેન્ટીમીટર થશે. બીજો દાખલો છે 4 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો 4 ગુણ્યા 4 એટલે 16 ચોરસ મીટર થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7c નીચેના દાખલા ગણો. તો 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ પર તે આરોહી 3 ફેરા ફરે તો તેને કેટલું અંતર કાપ્યું હશે? અને બીજું, 1 મીટર 25 સેન્ટીમીટર પહોળાઈ અને 2 મીટર લંબાઈવાળા કાપડના ટુકડાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં શોધો. તો 7c
પહેલો દાખલો છે ચોરસ બાગની પરિમિતિ કેટલી છે 4 ગુણ્યા લંબાઈ એટલે 4 ગુણ્યા 70 280 મીટર થશે. આરોહી એક આંટો ફરે તો 280 મીટર અંતર કાપે છે. આરોહી 3 ફેરા ફરે તો 280 ગુણ્યા 3 એટલે કે 840 મીટર અંતર કાપશે. બીજું કાપડની લંબાઈ 2 મીટર છે, પહોળાઈ 1 મીટર અને 25 સેન્ટીમીટર 1.25 મીટર થાય. હવે કાપડનું ટુકડાનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2 ગુણ્યા 1.25 એટલે 2.50 ચોરસ મીટર થાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8, નીચેના આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું છે ચલ એટલે કિંમત નક્કી હોય તે, તો ખોટું છે. બીજું 10 ઓછા x એટલે 10માંથી x બાદ કરવા, સાચું. ત્રીજું 2n ઓછા 3n ઓછા 2માં n એ ચલ છે, સાચું છે. ચોથું xના 2 ગણા એટલે x વત્તા 2 થાય, એ ખોટું છે. xના 2 ગણા એટલે 2x થાય. પાંચમું yમાં 3 ઉમેરતા y વત્તા 3 થાય, તો સાચું છે. નેક્સ્ટ 9 એ નીચેની માહિતી પરથી પ્રશ્નના જવાબ આપો. એક વર્ગમાં 15 છોકરીઓ અને 10 છોકરાઓ છે, તો કુલ સંખ્યા 25 થઈ. પહેલું છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે, તો 15/10 એટલે કે 3/3 એટલે કે 3/2. બીજું છોકરીઓના વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો હશે, તો 15/25 એટલે 3/5 એટલે 3/5. ચોથું છોકરાઓ અને વર્ગના કુલ વિદ્યાર્થીનો ગુણોત્તર કેટલો હશે, તો 10/25 એટલે કે 2/5 એટલે કે 2/5. ઉપરોક્ત 2 અને 3 પૈકી કયા ગુણોત્તરનું મૂલ્ય વધારે છે, તો 3/5 અને 2/5માં 3/5 હંમેશા મોટા હશે. બરાબર છે. પ્રશ્ન નંબર 9b, માગ્યા મુજબ ગણતરી કરો. મિત્તલ અને શીતલ વચ્ચે 25 પેન 3/2ના ગુણોત્તરમાં વહેંચો. બરાબર છે. બીજું છે 24, 36, 48 અને 60ને પ્રમાણમાં છે એ. અને ત્રીજું કેરીના રસના 5 ડબ્બાની કિંમત 200 રૂપિયા છે, તો કેરીના રસના 3 ડબ્બાની કિંમત કેટલી હશે. તો પહેલાં રસવાળા કેરીના ડબ્બાવાળો ગણી નાખીએ. તો 5 ડબ્બાની કિંમત 200 રૂપિયા છે, તો 3 ડબ્બાની કિંમત કેટલી થાય, તો 3 × 200/5 કરીશું. 3 × 40 બરાબર 120 રૂપિયા થાય. હવે પહેલો દાખલો ગુણોત્તરનો સરવાળો કરતા મિત્તલ અને શીતલનો. 3 + 2 બરાબર 5 થશે. મિત્તલ 3/5 × 25 એટલે કે 3 × 5 એટલે 15 પેન મિત્તલને મળશે, અને શીતલને 2/5 × 25 એટલે 2 × 5 એટલે 10 પેન કોને મળશે, શીતલને. શીતલને 10 મળશે ને મિત્તલને 15 પેન મળશે, તો 3/2 પ્રમાણમાં મળી જશે. બીજો દાખલો છે કે 24/36 ને 48/36 કરીશું, ગુણોત્તર લઈશું, તો 4/6 અને 4/5 મળે છે, એટલે કે 24/36 અને 48/60 એ પ્રમાણમાં નથી તેમ કહેવાય. ધન્યવાદ. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા તમામ વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે. આભાર.